લે ખરા ખરો કવળો મારી દો, એવો મારી દો, એવો મારી દો. મય તો સોપણીનો બાપ આવે તો ઓળખી ન એકે. હજુ બરોબર આ કાળા કાળા થોડું થોડું દેખાય, હારી પટ મારી દો. વાહ લે હવે ગમે આખું ઘર આવે નહીં, આખું કુટુંબ આવે તો આ સંપલ હવે ન ઓળખે. ડબલ મારી દીધો, ડબલ કલર મારી દીધો. યા મયાભાઈ, એ મયાભાઈ, ઈ નથી. તા ઘરે ના ના નથી ઘરે? એ તારો ના હું ખાઈ તો ઘડીક બેહો. ભાભી બેહો ને તમે કે આખી જિંદગી કામ જ કરવું છે ને. તો હું કામ કામ ને કામ જ હોય. મારે કેટલું કામ પડ્યો મૂક્યું હું તો. મારે તો હું કરવું પડે ઘરે હોવ એટલે. હે ભાભી, મારા મયાભાઈ ક્યાં ગયા? ઈ જાશે બાય. બહાર ગયા છે? તો તમને એક વાત કહું, શું? આ હમણાં કોઈ આવ્યો નથી. તમે કંઈક સા મૂકો ને, તમારા હાથની સા એક બે વાર પી ગયો છો ને, મને એમ થાય કે રોજ પીવા દો, પણ રોજ તો આપણે ન હારા લાગી. હે હા, તે સા તમને હારી લાગી? અરે બહુ મીઠી હો સા તો, ઘણી ઠેકાણે પીવા દો. એમાં તમારા હાથની તો વાત જ જવાની. પહેલી વાર તમે મારા વખાણ કર્યા. મારા ઘરવાળા તો કોઈ દી મારા વખાણ જ ન કરે. હું તમને શું વાત કરું છું હા, કે આ મયાભાઈમાં તો કાંઈ લેવા નથી. લુગડા કોઈ દી ધોવે ને, ધોતી કોઈ દી સારું હોય નહીં. અને તમે કેટલા રૂપાળા, તમને તો આમ કેવા કેવા માગા આવે. અને આ તમે શું કૂવામાં પડવા આવ્યા? ઈ તો પછી હું કરવું પડે. પણ કેટલાય આમ તો હું તમને હું વાત કરું, તમે કેટલા રૂપાળા, તમે આમ તો બોલો ને તો મોઢામાંથી ફૂલ ધરે. હે અને તમે હાલો ને તો કુમકુમના પગલા પડે. આટલું તો તમારામાં રૂપ છે. હા તે હોય જ ને. અને તમારા વખાણ તો કરવા જ પડે ને. ક્યારેક ક્યારેક હું સા પીવા હમણાં તો નથી, આ તો સા પીવી છે અને ઘડીક બેવું છે. હે બેહો તમ તારે કોણ ના પાડે. આમ તો જમીન જાશો બપોરે. હા હા, એ તો જમીને જ હું જઈશ હવે. સા પીને કોઈ જમું. પણ તમને આમ આડો કુવોય ન આવ્યો કે આડો હેરોય ન ઉઠ્યો? ના એટલે હું કઈ સમજી નાય. આ મારા ભાઈ મયાભાઈમાં કાંઈ લેવાનું નથી. એ નાનપણથી એને નમરી સસમાં આવી ગયા છે અને કઈ એનો દેખાવ જ નથી આવતો. પણ શું કરવું, હવે આવી ગઈ છું, બધું ભોગવવું પડશે. મારે તો એમ તો હારા માગા આવતા હતા, પણ મારા બાપાએ કીધું ને એટલે પછી માનવું પડે, એટલે હું અહીં પાણી ગઈ. આ સમય પ્રમાણે બાપા તો કૂવામાં નાખી દે એટલે કૂવામાં પડી જાવ. તમારે તે વિચાર કરવો પડે કે કોઈક સારું હોય ને તો સારી જિંદગી જાય, કોઈક એવો હોય તો એવી જિંદગી જાય. આ તમારે જિંદગીમાં કઈ હવા જ નથી હો. હા હું હા સાચું કહું. અને હું તો સમજો હા, એને તો બહુ તમારો વખાણ કર્યો, બહુ મજા આવી ગઈ. અને તમે તો સમજો તમારું રૂપ શું કરું, હું વખાણ મારે કરવા. વખાણ વાળી ના શરમાતો નથી. એટલે મારો ભાભી અરે એ પડકે બેન વાતો ન કરું. હું એમનો દેર થાઉં છું. હવે દેર વાળી નો થામા વાંઢા. હા, એકલી ભાઈ ભાઈ નથી જા. આ પહોંચો. મારી વાત હમણાં હું ભલે વાંઢો રહ્યો, આખા ગામમાં ફરું ને તો મને કોઈ ખરાબ માણા ન કે. હવે ખરાબ ની તું રવા દે. હું ટીલો છું, મારો વખાણ થતા હોય કે ટીલા બાબા ખસમ. હા, પણ એમાં હું વાંધો, ભાભી તો એક માં ઠેકાણે કહેવાય. ઈ મને ખબર છે. તારા પેટમાં હું રમેશ મને ખબર છે. તારા પેટમાં હું રમેશ મને ખબર. મારા પેટમાં તો અત્યારે બધું બીજું જ રમે છે. હવે મૂંગો મરી જાવ ને તો બે મેકી લાપા. ભાભી તમે કહો ને મારા ભાઈ ને કઈ. એ હું કા મરો એવું નો. એ તને તો બુદ્ધિ નથી જરાય. પણ બિચારા ઈ હારા હે. તું હારા છે હવે. હું ન થારો. મને મને હારા નથી કે બીજા હારા કે તમે તો બહુ હારા. અને તને આ ઘરે આવું હોય ને તો મને ફોન કરાય. પણ હું તો અહીંથી નીકળ્યો લઈને મારા મયાભાઈ મળતો તો એટલે આવ્યો. પાથરો ગપ ગપ કરતો ઘરે જ વી આવે. એમાં શું વાંધો છે? મેં ભાભી કાંઈ તમને બીજો ઓળું વેન કીધું કાંઈ? ના કાઈ ના કીધું. ઈ બિચારા એમ કીધું કે છે ને સા તમારા હાથની બહુ ભાવે. હવે એને એમ કીધું કે તમે ભાભી સા બહુ મસ્ત બનાવો છો, એટલે મને કીધું કે સા બનાવવા જાવ. અને હારી વસ્તુ બનાવતા હોય ને એનો તો વખાણ થાય જ છે. હા ઈ ભલા થાય. તારે કહેવાય ખરા ને કે તમાર ભાઈ આવે ત્યારે આવજો, અત્યારે જાવ એમ તો કહેવાય ને.
તમારી ભૂલ, બીજું તો હું હોય. મારી ભૂલ કરતી પછી તો સા મૂકી દઉં. નથી મેકો પણ સા તો મારી વાત તો સાંભળ. આટલો બધો ખારો શું થાય? બાયડી તો ગામમાં બધાયને છે. આટલી બધી મારા ભાભી નું ધમકાવે. તો હું ખા તો સડક છે ને શું ખાસ અડે? આ તો ઠીક છે, તને રે ને કે કોઈ રે નહીં મને હા, તો. તારે લેવાનું શું છે બોલ? આશી વાત છે. ભાઈ સૌ માર પોપટ જેવું નાક છે, તને કોણ રે આમાં? મૂંગો મહિનો નતો લે મૂંગો મારો હોળી મૂંગો નીકળ આમ નીકળ માર ઘરે ન આવતો મારા ભાભી પાસે ઘડીક મને વાતો કરવા દેતો નથી, બેવા દેતો એ નથી. તું તો ભાઈબંધ છો કે દુશ્મન છો મારો ભાઈબંધ છો, દુશ્મન હોય તો કોઈ આવવા દે? તો મારું ઘર ભંગાવાનો છો કેરા તું ભગાવાને તારું ઘર હાલે એવું જ કરવાનું હતો. થોડાક દી આવ્યો હોત ને તો તારું ઘર એવું હાલત ને. હા હવે મારું હાંકવાનું હે ને ઘર તો તું વિયો જા તો મારું ઘર હાલ છે ના ના, હવે હું જાઉં મારા બાપાના ઘરે. મારે અહીંયા રહેવું જ નથી ને. એ ભાભી આવું ન કરશો, હું પગે લાગુ. ના ના, છૂટાછેડા દઈ દેવા છે. તમારે છૂટા છેડા દેવા હોય તો મને મિસ કોલ મારજો પાછા. મૂંગો મય કહું છું ભાભી તમે રોવો છો ને મને આહોડા આવું થઈ ગયા છે. હવે જા પણ આ ધક્કા ન દે. જા કહું છું અહીંથી આ મોઢાળા જા મારી હામું શું જોવેસ તું હું તમારી હામું નથી જોતો, હું મારા ભાઈ હામું જો. બિચારા ડહકા ભરી રોવે તો ને કઈ શરમ જેવો સાટો છે કે નહીં? તમને કાંઈ આવ્યું? હું રોઉં છું ઈ. આમ જો કેટલી મારી ચિંતા કરે. ખોટો ક્યાંક તો મારો હોય જ નહીં. જા કહું છું ખોટો ગોતો હતો જા ઘડીક બેહું. ભાભી રોક્યો માં. અને જેથી નહીં હાલે ને તેથી હું એ ભા ત્યાં પણ ભાગો. જા કહું છું જાઉં છું મારા પણ ઘરે કરતો નહીં ન કરું ને હવે ના તો આ ટીલો છે ને જ્યાં પછી આવે ને સમજી લેજે તો. મારા ઘર બાણ હામું નહીં જોવાનું નહીં જોવાનું મને ને ખબર છે તારી બધી તારા ઘર હામું ન જો પણ મારા ભાભીને હું મળવા આવવાનું ને આવવાનું આવો ભાભી હો. હા વાહ. હવે મૂંગો મહિને જા કહું છું જાઉં છું પણ મને જવાનું મન નથી થતું. સા એવી બનાવે છે. હવે કોક ટાંગા ભાંગી જશે એ પેલા વાયદા આવજો ભાભી આવું જાઉં છું. આવજો. પેલા જાસ કે પછી મારે હું જાઉં છું, તમ તાર તારું ઘર લેવા હું નથી આવ્યો. હા લ્યો ભાભી હું જાઉં છું હો. તમે હા, એ હારું આવજો. મને એક જ વાતનું દુઃખ છે એટલે જ હું આ બધું કહું છું કે તમારી ઉંમર ક્યાં ને મારા ભાઈની ઉંમર ક્યાં. કહું છું નીકળ પણ નીકળો છું તો ઘા ન કરી. નીકળ કહું છું ભાભી કઈ ભૂલ છે તો થઈ હોય તો માફ કરી. એ જાવ. જા સમજાવવાને કઈ. ઈ હું પછી સમજાઈ તું ભૂંજી મજને એને અને જે તમે ઓલી વયસમાં વાત કરી ને એ મને કહેજો તો મને ખબર પડે. એ હો. હા હા, વિયો જા કહું છું વિયો જા ન જાઉં છું ભલામણા. મણાને એકવાર કહેવાનું વિયો જા ઊભો ન રે પણ તને ક્યાં ગઠણના ભાન છે અરે મને એકેય વાર ન કહેવું પડે. એ તું તો નકટો છો નકટો એકેય વાર ન કહેવું પડે. હું આખી ઉપરથી કળીને વિયો જાઉં. ભાભી જા ને એને ભાભી વાળીનો નકર એકદમ મોઢું જોવા દે. ભાભી આવજો. એ હા. કાંઈ દુઃખ પડે તો મને કહેજો તમ તારે. એ હો જા મય અહીંયા જાઉં છું મફતિયા પરામાં હો. ખબર છે, હા. હું તું કહેતી હે પણ વશમાં ઓલી વાત કાઈ કરી તી કેતો ઈ કાંઈ નહીં બિચારા, ઈ તો બિચારા હે પણ તમે દેવા છો. હું એવો છું હું તમે મારી કોઈ દી કદર જ નથી કરી. ને કદર નથી કરી નહીં, ઓલી સપ્પલ વાળી બાઈ આવી, ઈના વખાણ તમે કેવા કરતા થા, ત્યારે મને કેવું થાતું થું, અત્યારે તમને છું ને એવું મને થાય. મને કાળ ચડવા માંડે કોક પાસે બે હતા હા તો મને કાળ સડવા માંડે, કોક પૂછે ત્યાં. આ સંપલ હવે સંપલ હું નવા સંપલ 500 રૂપિયા ઓલા 300 ના લીધા ઈ ક્યાં ગયા હું તો કાઈ પહેરીને ક્યાંય ગઈ નથી, હું ઘરે ને ઘરે છું. તમે દખલ મઠા છો, ક્યાંક મૂકીને આવ્યા છો. હવે હું ઠેઠ અહીં આવીને કાઢ્યા હે વે તમે પહેરીને નહોતા ગયા. હા શું એ તને નો ખબર પડે શું આ ઓલો ટીનો નતા આવ્યો હમણે હા ઈ સંપલ ગપકાઈ ગયો છે હવે ઈ ટીહરો બિચારો સોરપટો નથી. હવે તને શું ખબર પડે ઈના સિવાય કોઈ આપણા ઘરે આવ્યું નથી તમે નજરથી જોયું થું? નજરથી જોયું ને બીજું કોણ આય કાઈ પાદરા ગલોપ થઈ ન જાય એ તમે ક્યાંક મૂકીને ભૂલીને આવ્યા હશો.
હું ક્યાંય નથી ભૂલીને આવ્યો. હું અત્યારે ટીલા ઘરે જ જાઉં છું. ઈ સોસોનો દીકરો મારો સંપલ બૂસ મારી ગયો. હા જાઓ જાઓ. અને હવે પર ધ્યાન રાખજો હો. હા નીકળો. દીકરો વાળી અને બિચારો હે તી એલો. ના ના નથી બિચારો, તમે બહુ હારા, તમે બિચારા બસ. હા એમ. જીવ ખાઈ ગયા બધા. હું કરું ઈ જ કાઈ ખબર નથી પડતી. લે હુંય વાહે જાવ. લે ખરા ખરો કવળો મારી દો, એવો મારી દો, એવો મારી દો. મય તો સો પણ એનો બાપ આવે તોય ઓળખી ન એકે. હજુ બરોબર આ કાળા કાળા થોડું થોડું દેખાય, હારી પટ મારી દો. લાય લે હવે ગમે ઈ આખું ઘર આવે નહીં, આખું કુટુંબ આવે તો આ સંપલ હવે ન ઓળખે. ડબલ મારી દીધો, ડબલ કલર મારી દીધો. બાકી ભલે બે પરોણા ખાધા પણ સંપલ તો મારા થઈ ગયા. એ બાબા. અને બે મીઠી વાતો ભાભી હારે કરી સુધી. ઓ બાબા. આવો આવો. આ શું તમે તો આદરી હે, કાઈ ખબર પડે? આ હું આદરી છે? ક્યારેક આ ગાગરમાં ને હાંડામાં હાથ કરી ગયો હોય, ક્યારેક ચપ્પલના કલર મારતા હોય. અરે પણ આ ચપ્પલ તો ના મયા કાકાને મેં વેચાતા ને ઈ છે. હું ગમે એને કલર મારું, એ તમારે શું કામ છે? લાવો તમારે સંપલ ને મારી દઉં. પણ એમ નહીં, આમે એને અસલ મજાના કંપની કલર ચપ્પલ દીધા તો પછી હોય ને આવો કલર મરાવાનો. હું કલર વાળો છું, ગમે એને કલર મારી દઉં. તમને મારવો તમારો કલર મોઢે મારી દઉં? ના ના મારા મોઢે નથી મારવો. તો? હું તમને શું કહું, મારી પાસે આવા હે ને અલગ અલગ પ્રકારના ચપ્પલ આવા એક હરખા પડ્યા છે, તો હું તમને દેતી જઈશ. કાલક નીકળું ને કાઈ બપોરે નીકળું ને તો તમે મને હે ને ઈ ચપ્પલમાં આવો કલર કરી દેજો. હા કરી દે. બરોબર હાડ 12 વાગે આવજો. કાંટા ઉપર કાંટો ચડે ને હા 12 વાગે ફીટ આવજો. 12 વાગે હું કામ કરું છું. તમે શું આ કોન્ટેક્ટ સંભાળ્યો છે કલર મારવાનો? કોન્ટેક્ટ નહીં, હું કલર કરું જ છું. એવું છે? આ ગમે ઈ આવે નહીં. ચપ્પલમાં જ કરો છો ને? હા હા. તો વાંધો નહીં. ચપ્પલ બરોબરમાં નથી કરતા ને? લા એવા તો ગ્રાહક આવે જેવામાં કલર કરી દઉં. તો વાંધો નહીં, નકર અમારા ઘરે આવીને કલર કરી બાયુને કલર કરી દઉં હું તો. બાયું ચપ્પલ કઈ કલર કલાતા છે? એવો ધોળો કલર રાખું છું. બાઈ કાળો હોય ને કલર મારી દઉં ને એટલે કોકના નજરમાં આવી જાય. તો મારે થોડો કલર મારવો છે, માર દે. હા તો મારી દઉં. કેદી? આ ફેર આવો તાર 12 વાગે આવજો. નહીં એટલે કાંટો નહીં, ઉપર કાંટા ઉપર કાંટો ચડે ને એટલે આવજો. હારું હાલો તે. આવજો. એ હા. બસ આવતા રહેજો. એ હા. હા મારે તો શું થઈ ગયો હવે, કલર ગમે ઈ આવે હવે કોઈ ઓળખી ન એકે. કલર જ એવો મારો ભારે માયલો પાકો કલર મયો આવે છે, એના બાપના બાપ આવે તો ઓળખી ન એકે. બસ તું હું લેવા દોડા દોડ જા. હું તમારી વાહે આવું. હારું હાર મારે જાણવું છે એને ચપ્પલ લીધા કે નહીં એમ. હા મર જાણ હાલ. એ ચપ્પલ લઈ લ્યો, ફેન્સી ચપ્પલ. એ ઉભા રહ્યો. અરે ઉભા રહ્યો ને. હવે તમે આ બોલ. હું તમારા જ ઘરે આવતી હતી. કા મને પૈસા નથી દેવા? લે પણ પૈસા તારા દઈ દઈશું. હું દઈ દેશું. મારે પૈસા જોતા. તમે મને કાલ શું કીધું તું કે ઉભા હું દઈ દઈશ પૈસા. પણ ખાલી 300 રૂપિયામાં તું બજારે અમને હો કરીશ. 300 રૂપિયા કમાવા જાવ તો ખબર પડે. હા ઈ કમાણા છે, એને બધું કમાણા છે, અમને ખબર છે. હા અમને હો ન કરીશ બજારે. મારે કાઈ નહીં, મને મારા પૈસા દો પછી તમારે જ્યાં જાવું હોય અહીંયા જાવ. પણ દઈ દીશું તારા 300. એમે નિત ગામ મૂકીને ભાગી જવાના. ના ના મને પહેલા પૈસા દઈ દો પછી તમને બેનો જા દેશ ના જવા નહીં દો. પણ અમારે કામ છે. હા પણ શું કામ છે? પૈસા દેતા જાવ ને. એ પૈસા ક્યાંથી તને દે? અહીંયા હારે પૈસા નથી લાવ્યા, પૈસા તો ઘરે પડ્યા. હા તો મને પૈસા આપશો ક્યારે તમે? ચપ્પલ આવે ત્યારે. હા ચપ્પલ આવે ત્યારે એટલે? એટલે સંપલ હને સોરાઈ ગયા છે અમારા. હા એ બાબા એ બે માણસ શરમ કરો, શરમ. ખોટું બોલતા શરમ નથી આવતી? 300 રૂપિયા હાટું એ એને આ ઉંમરના એને ખોટું બોલીને અમાર શું લઈ લેવું? આટલું ખોટું બોલશો ને તો નરકમાં જગ્યા નહીં મળે. એ બોલવામાં રીત રાખ. ખોટું નથી બોલતા. આ શું ચપ્પલ સોરાઈ ગયા, નકર 300 હું તને 500 ગુડી દે. એ તો ખોટું સીના બોલો હો. હમણાં હું જોઈને આવી ઓલા ટીહલા બાબા આના ચપ્પલને કલર કરતા હતા ને એને મને એમ કીધું કે મને કલર કરવા દઈ ગયો હે. હવે એનું ક્યાં તમે હાસુ માનો? ઈ અમારે ઘરે આવ્યા ને ઈ જ બઠાઈ ગયો. તો ઈ મારે ન જોવાનું. તમારે મને 500 અરે 500 હું 300 રૂપિયા દ્યો.
હા પણ તને 300 મળે જશે. હાલ ક્યાં ટીલો કલર બતાય અમને. હાલો બતાવું તમે ખોટા નીકળ્યા તો ધ્યાન રાખજો 500 લઈશ પછી હવે પણ ભલે ધીમું બોલ ને ભલે 500 લઈ લે. દેખાડા કર. બોલે આ ગરીબની હાયું લાગશે હાયું પણ ગરીબ ભાઈ ગામમાં અમને દેખાડા કરીને અમને તું બદનામ કરીશ. હાલ એક તો કેમ કરીને ચપ્પલ વેચતા હોય તમને શું ખબર એ હા ભાઈ તું 300 ની ધણી છો તું રાયડું નાખ માં. ક્યાંક જાવ 300 કમાવા હાલો હાલ, હવે હાલ. બડ હાલો તમને બતાવું 300 રૂપિયા હાટું ખોટું બોલે લે મારા બેટાના તે આ શું છે ફેંકી ભાઈ ઇલા હા તાજો કલર શોર્ટ છે નિક ઘડે જો તાજો કલર મારેલો હે. હા તો એને ઈ જ કીધું તમે ને કલર મારવા દીધા હતા ખોટી નો હે. એ કોણ રાયડું પાડે છે ગળા ખરાબ બપોરે હોવા દેતા નથી. ઊભો થાય. તા શું કા ઊભો થાવ તારી જેવડો નથી સંભાળીને બોલજે. સંભોળીને એટલે એ ભાભી આવો લે. મારી હારે બોલતા જ નહીં આવો વાળી ના થાવ છો ઓઠે ઘડીકમાં હું થઈ ગયો ઊભો થા તું. ઊભો થા. હું પણ આ ઊભો થયો બોલ. સોર ના દીકરા. શું આ બે સનેડા લઈને આવ્યો એ બંધા બંધ થા. ચોરી કરસ. શું ગુનો કર્યો પણ વાત તો કરી મેં તારું હું બતાવ્યું છે મેં. એ પાપા તમને શું કીધું તું આ ચપ્પલ મે કલર કરવા લીધા હે ઓલા પાસેથી મયા પાસે નોતા કહેતા તમને તારે તે તો કાળા નતા લીધા કાળા લીધો તો એને તે બઠાઈને કલર માર્યો. પણ આના આમ આંગળી ખોતીને કર્યા આ કલર તને ન ખબર પડે આ. આય ખોટું હું બોલો આમ જો આ આંગળી જો તો હજી એડો છે આમ જો તાજો કલર છે તાજો તમને ખાસ ખબર છે કે મારા સંપલ છે ખાસ ખબર છે. હું નો વતું ચપ્પલ મેં જ વેચા હે જો અને તોય મારો દીકરો હન ખોટું બોલે. ઊભો થા. એ શું પણ એ શું સોર ના દીકરા શરમ નથી થતી તને. શેની શરમ હોય એક કોઈ તો સંપલ છોડી જઈશ ને. એટલે ખોટું મારમાં ન પણ માઇલમાં દોઢો રૂપિયા સંપર્કમાં મને મારસ તું 300 આ માંગે હે બજારે. એ ઉધાર લીધા જ માંગે રોકડે જ લેવાય. તારે હું કેમ ચોરવું પડે. પણ એમ નહીં હે બાપા હા? આ ચંપલ તમે મારી કોઈ ચોરીને પહેરો હો ભાઈ અત્યારે હુરી આ બધા ટોશી કલર કરીને અત્યારે હુરી જિંદગી કાઢી મેં. તમે જો કોકને છોડતા હોય તો હું કોકને ન છોડું. હું કેવી રીતે મંદિરેથી ચોરીને ભેગા કરું છું ની તો મારું મન જાણે છે પાપા હે ચોરીને એટલે એમ કે હું આ ચપ્પલ બધાય મંદિરેથી ભેગા કરું બધાયના બઠાવું ચોરું પછી આમાં ભરીને વેચું ને એમાં અમારું ઘર હાલે ને મારું પેટ ભરાય છે જો કા ખબર જ હતી મેં તમને પહેલા નહોતું કીધું અને હા આ એટલા મોંઘા ચપ્પલ એમ કયો ને મંદિરમાં ચોરીને વેચે આ બાઈ અને ભાભી મારી વાત અહીં સાંભળો. હું ગામમાં સોરી અને કલર મારીને હું પહેરું છું. કોઈથી મેં વેચાતા લીધા નથી. હવે ભાભી વાળીને ક્યાં થાવશો તમારા મોઢે ભાભી શબ્દ ભળે જ નહીં સોર પટાવ હા ઈ તો કેવું પડે ને. એટલે જ વાંઢાય રા હવે? અને હજી વાંઢા મરશો હવે હું તમને ખાટલે બેહાડું પાટલે બેહાડું મારી તમારી સેવા હું કરવી. મારી સેવા કરવા વાળા થાવમાં નકર છે ને એક ધીકા ભેગા પડી જાઓ ભાભી તમે તો મેં બહુ શીખમણ આપી તમે મને આપી અને તમે હાથ ઉપાડો છો. નથી દેવા લે તો પૈસા નથી દેવાના. હાલ તારે પૈસા જોતા છે ને હાલ પૈસા દવાય નીકળ હાલ અરે પણ આમ ધક્કો ન મરાય કોઈને મોંગી ની માર એક શબ્દ બોલતી નહીં હાલ તો અને તું હા આજ પછી મારા ઘર સામું ન જોતો નકર મારા જ કોઈ ભૂંડો નથી. ઘર આમ એક જ દાણ ઘા મરાય બીજી દાણ ઘા આવે જ નહીં. હવે બોતો ભાંગી જાય છે. આજ તે સંપલ ચોર્યા કાલ સવારે મારી બાયડી ચોરી જા. મારે ક્યાં જવું એટલી દર્દે હું ન જાઉં. ખબર છે મને. ઈ તો હામાની ઈચ્છા હોય ભાભીની તો એ બને એવું કાઈ ન હોય. મૂંગો મારી મેં મૂંગો હવે હાલતો ગામ વાળો કરવો જોશે બધાને ભેગા કાંઈ કરી. રોજડાય હું ટીલો છું હો. એ બહેન તને નકર આ તો જરીક ગુનામાં હતો એટલે તું હોટો ઉપાય. સોર ના દીકરા બાર ગૌ માથે ટીલિયાની હવા નીકળી જાય છે.